બેન કૂદકા ખાસ કાતો ને તનું પડીશ પણ બનાવ્યો છે મારા મમ્મી જો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? જ વાત છે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે રોંઢાનો સમય થઈ ગયો છે, 4 વાગે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. અને તમને બધા એમ થતું હોય છે કે દરરોજ આંચીને કેમ બ્લોગનું સ્ટાર્ટિંગ કરવું. મેં હવેથી છે ને દરરોજ એક ઠેકાણેથી ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરું. કામ મમ્મી? હા, તમે શું કરો છો? રોંઢાનો સમય થઈ ગયો છે. હું જો ગોવા નાણિયા તોડતી હતી, મેં કીધું બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું. કામ પહેલાં તે બીજું શું, તમે કાંઈ કામ ન કરો? હવે કાલ નથી છે, કાલ તો પાટો છોડાવવા જવાનું છે. કામ પછી તો વાસી તો કહીશ ને બેદી ના રે ના, વાસી હું નથી કરવાની કાંઈ. કોણ કરશે? થોડી તારું વાસી તો મને તારો થોડા કરવા દેશે. થોડી કરશે તો તારે નથી સાસ ખાઈ? હું નથી, મને હું ચા પીવું છું. સાસ તો ખાસ છો ને. થોડી માં કરતા હજી સાઈઝ જેવી છે એટલે એ કરશે. બેદી કરવું પડશે તમારે થોડે. અત્યારે કોણ કરે? અત્યારે બા કરે હોય. બા કરે છે? સાચું નહીં ધોની એ વાત હજી પોતા મારી વી આવ. તો કાંઈ વાંધો નહીં, પછી પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગ બધા બન્યા રહી છે. બેન કૂદકા ખાસ કાતો ને તનું પડીશ પણ ન પડ. તાર મામું ઘીને જવું હાથે આઈટમ કરવા જવાનું છે. ઠીક કીધી ઠીક. અને મારા રજુભાઈ જો છોકરીનું સંપલ પહેરી લીધા છે. રોય તારા પહેરી લીધા. અને મારી મમ્મી જો બેઠા છે. કાંઈ બહાર બેસવા આવ્યા છે, રોંઢા દીના બેઠા છે. બા જય માતાજી, જય જાનભાઈમાં કઈ ગયા? હા રેડી. હવે તો છે ને બ્લોગમાં ઘણા ખરા બોલે છે, પણ મારા ભાઈ એક નથી બોલતો ને એ કઈ હવે થોડું ઘણું તો બોલવા મીણા છે. અમે કેવી છે કે તમારી બેનનું જાજુ બોલે છે ને તમે બોલતા નથી. તમારી બેનનું ઘડે બોલવા મળો ને કાદોળી ને તો કેમ બોલતી નથી? કાલ તો આપણે જુનાગઢ જવાનું. જુનાગઢ જવાનું છે? હા સાચી વાત. હવે તો બહુ મસ્ત મસ્ત બ્લોગ કરવાના છે કાદોળી. હેજુ તાવનું તમારે ત્યાં એમ નક્કી નથી. તો જોવાના ભૂલતા ને મસ્ત મસ્ત આપણે થોડાક દી પછી આવવાના છે બ્લોગ. અને કાલ તો અમારા ફૂઈને બધા આવવાના છે. જીગુ ફૂઈ છે તેમ ઘણા ખૂબ બધા આવવાના, થોડા ઘણા નહીં. ખુજી ફૂઈ આવવાની. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં દશો. અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈ. અત્યારે જો રોંઢાનો સમય થઈ ગયો છે અને બ્લોગનું સ્ટાર્ટિંગ મેં કરી નાખ્યું છે. ગોપીએ જો કે કરી નાખ્યું છે. અને આપણે જો આજે તો બુધવાર છે એટલે કેન્દ્ર હોય એટલે કેન્દ્રમાંથી પણ નવરા થઈ ગયા છે. અને મારા મમ્મી જુઓ, મમ્મી શું કરો છો? એ રોટલી કરે છે. આજે પાયસમ છે ને મમ્મી, તો છે ને આમાં તલવટ બનાવ્યો છે મારા મમ્મી. જો તલવટ કોઈ ખાય નહીં એટલે થોડોક બનાવ્યો છે કામ. અને આજે તો છે ને શેનું મમ્મી શાક છે? ઘીહોડાનું શાક છે, રોટલી છે ને તલવટ છે અને એવું બધું છે. આજ આખો દી મેં નથી કર્યો, રજામાં શરૂ કરી દીધું છે બ્લોગ આપણે. અને આપણે જો પાણી જાય છે આમાં, જો ઘરના દારનું છે ને પાણી જાય છે આપણે. કેવું મસ્ત આવે છે પાણી. અને આમ જો ગુલાબ કેવું લાલ છટક છટક બતાવે છે. આપણે જોઈ જરી કેવું ગુલાબ બતાવે છે એમ. હજી તો બધું છે ને બાકી છે. અને કાલ તો છે ને મસ્ત બ્લોગ આવશે. જો કેટલા મસ્ત લાલ લાલ આવ્યા છે. આવ્યું તું આમ પણ ખરી ગયું છે. આમને તોડી નાખીને હું છે ને પાછા ખામણામાં નાખી દઉં એટલે પાછા બી થાય, એટલે પાછું એવું થઈ જાય. આમ જો લીમડો તો જુઓ કેવો મસ્ત થઈ ગયો છે. આંબો એટલે આપણે બહુ નામ નહીં લેવી, કારણ કે છે ને થોડીક પ્રોબ્લેમ થાય આપણે. અને જો લીંબુડી ઘરનો માહોલ તો તમને બતાવી દીધું છે. ના જો કાકા નવીન જ વાય એવું લાગે છે. મેથી છે, મેથી ખડ પણ એટલું છે પણ પાછું
તો કાંઈ વાંધો નહીં, તો ફરમાઈશ લેવાની છે તો ફરમાઈશ લઈને જ પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની છે. ખાઈ પીને તો આપણે નવરા થઈ ગયા છે, પણ જો ત્યાં વંડે પણ આવી ગયા છે. કાલની તૈયારી બધી ચાલુ છે. કૃષ્ણ તૈયાર કરે છે. કૃષ્ણ બધું તૈયાર મેં અને મેં પણ મેં દીધા. કા કૃષ્ણ ધોળે મેં ક્યાંક નહીં મેં ક્યાં ધોળે. હા તો જો બધી તૈયારી કરે છે. અને કાલે તો બધું મસ્ત મસ્ત બધું બ્લોગ આવવાના છે ને. હવેથી તો કાલથી તો મસ્ત મસ્ત બ્લોગ આવવાના છે. હા દરરોજ ઘરના બ્લોગ આવે એટલે પછી તમને પણ તમને હું અમને પણ કંટાળી જાય. ઘરના મેકલી પછી મજા ન આવે જોવાની. થોડી આવવાની છે થોડી બધા કારણ છે એમ ને. થોડી રીલ્સ આપણે ઉતારશું. મજા આવશે. ગોપી ગીરના ગાવાનું છે. અને અમારા ઇન્સ્ટાગ્રામ ની આઈડી નામ છે ટીશ્યુ ગોપી53. હા, અને તમે જો એને ફોલો ન કર્યો હોય તો ફટાફટ જઈને ફોલો કરી નાખજો અમારી આઈડી ને. અને જૂનાગઢના મસ્ત મસ્ત વિડીયો પણ જોવા તમને મળશે. હા તો આજનો બ્લોગ આપણો પૂરો થઈ ગયો છે. હા, તું કરજો. હું છે ને પહેરવા ફેરીવાળો વાંધો નહીં. તો કાંઈ વાંધો નહીં. આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલી જય માતાજી, જય જાંબેમાં. તો બાય બાય.